સુરત શહેરમાં ડિગ્રી વિના ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબોની સંખ્યા વધતી જાય છે. આવા બોગસ તબીબોને પકડવા માટે ભેસાણ પોલીસે ખાસ કાર્યવાહી હાથ ધરી હતી. જયંબેનગર અને જમનાનગર વિસ્તારમાં ડિગ્રી વિના તબીબી વ્યવસાય કરતા ઈસમો હોવાની બાતમી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિસ્તારોમાં ડિગ્રી વિના ડોક્ટર તરીકે કામ કરતા ઈસમો અંગે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે જુદા જુદા સ્થળોએ ડમી પેશન્ટ મોકલી તપાસ કરતા હકીકત સત્ય જણાઈ હતી, જેથી ભેસાણ પોલીસ સ્ટેશનની ટીમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.C. ચૌહાણના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી અને પંચ સભ્યોની સાથે દરોડા પાડ્યા હતા. બોગસ ડોક્ટરને ઝડપી પાડવા ડમી પેશન્ટ મોકલવામાં આવ્યો હતો. બોગસ ડોક્ટર ક્લિનિકમાંથી દવાઓ અને ઇન્જેક્શન સહિત ₹71,326નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભેસાણ વિસ્તારની વિવિધ ક્લિનિકમાં ચેકિંગ દરમિયાન એક બોગસ તબીબ રામકૃષ્ણ લક્ષ્મીનારાયણ સિંહ ડિગ્રી વિના ડોક્ટર બની ક્લિનિક ચલાવતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને મોબાઈલ સહિત કુલ ₹71,326ના મુદ્દામાલ કબજે કર્યા હતા. પકડાયેલા આરોપી રામકૃષ્ણ લક્ષ્મીનારાયણ સિંહ 36 વર્ષનો છે, જે ડિગ્રી વિના ક્લિનિક ચલાવી ₹100-200માં સારવાર કરતો હતો. એલોપેથી દવાઓ આપતો હતો. પોલીસને હાલ જાણવા મળ્યું છે કે તે BE.MSc ડિગ્રી થકી એલોપેથીની દવાઓ આપતો હતો, જ્યારે માત્ર ધોરણ 12 સુધી ભણેલો છે. આવા ગેરકાયદે તબીબી પ્રવૃત્તિઓના કારણે સામાન્ય લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થાય છે, જેની સામે પોલીસ અને આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. ભવિષ્યમાં આવા બોગસ તબીબો સામે પણ વધુ સઘન ચકાસણી હાથ ધરવામાં આવશે, જેથી સુરત શહેરના લોકો બેદરકાર તબીબોના ખોટા ઇલાજનો ભોગ ન બને. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.